રોજના લાખો ગાંઠો મરે છે. હવે એકની પાછળ 4 જમણા 108 દિવસ રહે તો પછી એ જમણાની વસ્તી કેટલી હશે? કદાચ કોઈને મોકલવા પડે ગણવા માટે, અને જમણાની વસ્તી હશે તો પાડા કેટલા હશે? આ ભયાનક જ્ઞાન છે. ખરી વાત શું છે હું તમને સમજાવું. બાપજીના સિદ્ધાંત પ્રમાણે ખરી વાત શું છે? માણસનો જન્મ થાય, બીજા ગાંઠ માટે વાત નથી, આ માણસ માટે વાત છે. માણસનો જન્મ થાય, બાળકનો જન્મ થાય, એનો ગાંઠ માતાના ગર્ભમાં તૈયાર થાય. એ ગાંઠની સાથે બધા અવયવો ગોઠવાય, અંતસ્કરણો ગોઠવાય, ગુણગણ દૈનિક તત્વો બધા ગોઠવાઈ જાય. કારણ બધો પરિપૂર્ણ ગાંઠ થયા પછી એ ગાંઠનો પ્રસવ થાય ત્યારે દરબાર છડી પુકારતો પિંગલા પિંગલા નારની સાથે હોય, સૂક્ષ્મના વાયરો ઢોળતી હોય. પણ ચૈતન ભાગ્ય લખ્યું છે ને, જેને ઇંગલા પિંગલાના સૂક્ષ્મના શાહને કૈવલ માટે નથી, આ ચૈતન માટે છે. એમાં બહુ જાણીની વાત આવે, એ આવે ને એના તખત ઉપર બેસે. પણ એના તખત ઉપર બેઠો એ પહેલા એ માણસના મગજમાં એક કીટ ગોઠવવામાં આવે. આ યથાર્થ વાત છે, એ પુરાણની વાત તો જાણે કે આપણને હંબક લાગે, પણ એના મગજમાં એક કીટ ગોઠવવામાં આવે. હવે એ બાળક મોટું થાય પછી વાણી બોલે, મનથી વિચારે, કર્મ કરે, શરીરે કર્મ કરે, એ બધાની પેલા કીટમાં રીલ ઉતરે. પેલા મગજની કીટ છે ને એમાં રીલ ઉતરે. છેલ્લા શ્વાસ સુધી એ રીલની ત્યાં ચાલ્યા કરે. એને ખબર ના પડે કે હું જે કર્મ કરું છું, વાણી ઉચ્ચારું છું, વિચારો કરું છું, એની મેં ટેપ થાય છે એ ખ્યાલ ના આવે. પણ જ્યારે એન્ડ ટાઈમ આવે, શરીર છોડવાનો સમય આવે એટલે કૈવલ્યને તો ખબર જ છે ને, આપણે કોઈને ખબર નથી. એને ખબર છે એ છોડવાનું આવે ત્યારે કુદરતના કાયદા, તો કૈવલ્યના કાનૂન પૂર્વમાં જે જીવ વહીવટ કરે છે ને, આત્મા ત્યાં જે વહીવટ કરે ને એની કોઈ ટેપ બતાવે, એની ઉતારેલી મગજમાં ટેપ બતાવે. અને ટેપમાં પછી જો સારું કામ કર્યું હોય, પરમાર્થનું કામ, દાનનું કામ, સત્સંગનું કામ, સારું કામ કર્યું હોય તો પેલું જે ઘાટ છે ને, જેના મગજમાં જે ટેપ જે જીવ જોવા છે એને શાંતિથી શરીર છોડવાનો યોગ મળી જાય.